વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું છે તે સમજીએ. તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આપણે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરી શકીએ છીએ અને જો કોઈ એક વિદ્યુત કોષનું ઈએમએફ જાણતા હોય તો બીજા વિદ્યુત કોષનું ઈએમએફ આપણે શોધી શકીએ છીએ. તો એ પ્રોસિજર કેવી છે તે આપણે આજના લેક્ચરમાં ભણીશું. તો સૌથી પહેલા એક પરિપથ તમને આપીશું. આટલો પરિપથ તમે પોટેન્શિયોમીટર શું છે અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જે લેક્ચરમાં આપણે શીખ્યા તેમાં ભણી ગયા કે આ પરિપથ છે પોટેન્શિયોમીટરનો છે. બરાબર? તો સૌથી પહેલા આપણે પરિપથનું નિરૂપણ કરીએ, આકૃતિનું નિરૂપણ કરીશું. તો જો આકૃતિમાં AB છે, તાર છે. શું છે? આ તાર છે. આ તારને ચલિત અવરોધ R, કડ K અને વિદ્યુત કોષ કે બેટરી કે જેનું EMF એપ્સિલન હોય, આંતરિક અવરોધ R હોય તેની સાથે શ્રેણીમાં જોડાય છે. એક વખત રિપીટ કરું છું. જુઓ કે અહીંયા AB છે, તાર છે. તે તારને એક ચલિત અવરોધ R, કડ K અને બેટરી કે જેનું EMF એપ્સિલન અને આંતરિક અવરોધ R છે તેની સાથે શ્રેણીમાં જોડાય છે. બરાબર? અહીંયા જે તાર છે તેનું 8 નું ક્ષેત્રફળ સરખું છે. પછી બીજું કે જે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી છે તે બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડો અને તે બે વિદ્યુત કોષોના ધન ધ્રુવને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બિંદુ આગળ જોડો અને તેમના ઋણ ધ્રુવને ત્રિમાર્ગી કળ, આ શું છે? ત્રિમાર્ગી કળ છે કે તેને ત્રણ સ્વિચો છે. બરાબર? 1 2 અને 3. તો હવે આ વિદ્યુત કોષોના ઋણ ધ્રુવને ત્રિમાર્ગી કળના A અને B બિંદુ સાથે જોડો. બરાબર? અને ત્રીજું રહેલું બિંદુ ગેલોનોમીટર સાથે જોડો. ગેલોનોમીટરના ધન ધ્રુવ સાથે ગેલોનોમીટરનો ઋણ ધ્રુવને જોકી સાથે જોડો. આપણે જોકીની વાત કરીએ, જોકી શું છે? બરાબર? હવે અહીંયા કનેક્શન બંને સાથે નથી, વારાફરતી કનેક્શન છે એટલે ડોટેડ લાઈનથી બતાવ્યું છે. બરાબર? એટલે અહીંયા આ ઋણ ધ્રુવને જોકી સાથે કનેક્ટ કરો અને આ જોકીને આ તાર ઉપર સરકાવવામાં આવે છે. ક્યાં સુધી? જ્યાં સુધી ગેલોનોમીટરનું આવર્તન 0 ના થાય, શૂન્ય ના થાય. બરાબર? તો આકૃતિનું નિરૂપણ થયું. એક વખત ફરી રિપીટ કરું છું, ધ્યાન રાખજો કે અહીંયા સરખા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર ED ને ચલિત અવરોધ, ચલિત અવરોધનો મતલબ શું કે વેરિયેબલ, આ રિવોલ્યુશન છે. બરાબર? તમે અવરોધ એનો ચેન્જ કરી શકો. તો ચલિત અવરોધ કડ K બેટરી કે જેનું EMF એપ્સિલન અને આંતરિક અવરોધ R હોય તેની સાથે શ્રેણીમાં જોડાય છે. જે બે વિદ્યુત કોષો કે જેના આપણે EMF સરખાવવા છે તેને સમાંતરમાં જોડો. તે વિદ્યુત કોષના ધન ધ્રુવને બિંદુ E આગળ જોડો. ઋણ ધ્રુવને ત્રિમાર્ગી કળના બિંદુ 1 અને 2 સાથે જોડો. ત્રિમાર્ગી કળનું બિંદુ 3 છે તેને ગેલોનોમીટરના ધન ધ્રુવ સાથે જોડો અને ગેલોનોમીટરના ઋણ ધ્રુવને જોકી સાથે જોડો. એટલે આ બંને કનેક્શન સાથે નથી, વારાફરતી છે. બરાબર? હવે આ EMF ની સરખામણી કરવા માટેનું સૂત્ર આપણે આ છે તે મેળવીએ. એ સૂત્ર કેવી રીતના મેળવાય? તો સૌથી પહેલા આ ત્રિમાર્ગી કળનું વર્કિંગ કેવી રીતના હોય કે આ બંનેની વચ્ચે એક વાયર હોય. બરાબર? જો આ વાયર કનેક્ટ કરો એટલે 1 અને 3 બિંદુ કનેક્ટ થાય તો ત્યારે પરિપથ કયો બનશે? A થી એપ્સિલન. પછી આ કનેક્ટ કર્યું છે એટલે એની જોડે ગેલોનોમીટરમાં આ કનેક્ટ થશે. 3 અને 2 આને કનેક્ટ તમે નથી કરતા ત્યારે આ ઓપન સર્કિટ મળશે, આ કનેક્ટ નહીં થાય. જ્યારે પહેલું અને ત્રીજું બિંદુને કનેક્ટ કરો તો એપ્સિલન 1 ધરાવતી બેટરી છે ગેલોનોમીટર સાથે કનેક્ટ થશે અને જ્યારે 2 અને 3 ને કનેક્ટ કરશો ત્યારે એપ્સિલન 2 ધરાવતી બેટરી ગેલોનોમીટર સાથે કનેક્ટ થશે. બરાબર? એટલે આપણે બે કિસ્સા લઈશું. પહેલા કિસ્સામાં બિંદુ 1 અને 3 ને જોડો જેથી કરીને બેટરી કે જેનો EMF એપ્સિલન 1 છે એ ગેલોનોમીટર સાથે જોડાશે. તો જો એક બંધ ગાળો રચો કેવો કે A બિંદુથી એપ્સિલન 1 હવે આ કનેક્ટેડ છે, પછી આવશે ગેલોનોમીટર અને આની જોકીને આ તાર ઉપર સરકાવવાના છે. ક્યાં સુધી સરકાવીશું? તો અહીંયાથી સ્ટાર્ટ કરજો. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું જોકીને. તો કોઈ એક બિંદુ આગળ કે જ્યાં આ ગેલોનોમીટરનું આવર્તન કેવું મળે? 0 મળે.
તે બિંદુ આગળ આપણે જોકીને ક્લેમ કરેલી છે બરાબર એટલે પહેલા કિસ્સામાં આપણે શું કર્યું કે બિંદુ 1 અને 3 ને જોડ્યા પછી આ જોકીને આ તાર ઉપર આપણે શું કર્યું સરખાવ્યા છે તો જ્યારે જોકી બિંદુ n1 આગળ આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બતાવે છે એટલે આ બિંદુ n1 આગળ જોકીને આપણે ફિક્સ કરી દઈશું બરાબર એટલે હવે એક વર્ગ કાઢો છે તમે જુઓ a થી ε1 થી ગેલ્વેનોમીટર થી n1 અને n1 થાય બરાબર હવે ધારો કે આ તારનો આટલો ભાગ થયો કેટલો a થી લઈને n1 તેની લંબાઈ આપણે l1 ધારી શું છે l1 તો આગળની થિયરીમાં ભણી ગયા કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે પોટેન્શિયોમીટરથી માપીશું અને એ તફાવત આપણે જોયું કે શું મળે છે એપ્સિલોન એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n જે તારના બે છેડા વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તે બે બિંદુના અંતરના સમપ્રમાણમાં હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એક સૂત્ર પણ મળી ગયા એપ્સિલોન બરાબર phi જ્યાં phi શું છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો આનો ઉપયોગ કરીને આપણે આ તારની લંબાઈ ધારી છે l1 છે તો એના ઉપરથી આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી નખાય a અને n1 વચ્ચે તો એ કેટલો મળશે તો એ મળશે phi l1 આ સૂત્ર તો આપણે ભણી ગયા હવે અહીંયા લંબાઈ છે l1 લીધી છે એટલે phi l1 હવે આ બંધ ગાળો જે રચાયો a થી ε1 ગેલ્વેનોમીટર n1 અને એ બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીશું બરાબર તો કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે કે કોઈ પણ બે અવરોધો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો તમે સરવાળો લો તો એ તફાવત કેટલો મળે કે જેટલી બેટરી જોડી છે જે વિદ્યુત કોષો જોડ્યા છે તેમના EMF નો સરવાળા જેટલું મળે બરાબર એટલે અહીંયા જો આ જે બંધ ગાળો બચાવો એમાં કેટલી બેટરી છે એક છે જેનું EMF એપ્સિલોન 1 છે એટલે બેટરીનું EMF આપણને મળી ગયું એપ્સિલોન 1 છે હવે અહીંયા અવરોધો કેટલા છે તો અહીંયા તમે ધ્યાન રાખો કે આ તાર છે તેનો કોઈ સ્પેસિફિક અવરોધ હોય એટલે તાર છે એક અવરોધ તરીકે વર્તશે એટલે આ તારના બે છેડા વચ્ચેનો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો પડે એ તફાવત કેટલો મળે આ બેટરીના EMF જેટલો મળે તો આપણે શોધો તારના બે છેડા a અને n1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપરથી મેળવી શકીએ તે કેટલો મળ્યો phi l1 એટલે આ કેટલું મળશે phi l1 આ પહેલા બંધ ગાળા માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને આપણે સમીકરણ તાર્યું જે સમીકરણ આ રીતે લખીશું આ ઇક્વલ છે તો તમે આ રીતે પણ લખી શકો એપ્સિલોન 1 બરાબર phi l1 એને સમીકરણ 1 કહીએ હવે શું કરીશું બીજા કિસ્સામાં આ જ પ્રોસીજર આપણે ફોલો કરીશું પણ આમાં શું છે કે આ અહીંયા જે 1 અને 3 ને કનેક્ટ કર્યા હતા એને રિમૂવ કરી દો અને બિંદુ 2 અને 3 ને તમે કનેક્ટ તો હવે શું થશે બેટરી જેનો EMF એપ્સિલોન 2 છે એ ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ થશે હવે આ ગેલ્વેનોમીટરની જોકી છે એને તમે શું કરો સરખાવો આ તાર ઉપર તો ધારો કે બિંદુ n વગર n2 આગળ જોકી જ્યારે આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 દર્શાવે છે એટલે અહીંયા જોકીને હવે ફિક્સ કરી હવે ખાલી કનેક્શન કયું રહ્યું આ n1 વાળું છે હવે સેમ પ્રોસીજર એપ્લાય કરવાની છે હવે ધારો કે તારનો a થી લઈને n સુધીની લંબાઈને l2 તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી આ બિંદુ a અને n2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળે એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ મળે અને એને આપણે કહીશું એપ્સિલોન 2 phi l1 આ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી મળ્યો શાના માટે l2 લંબાઈનો જે તાર છે આપણે એપ્સિલોન 2 નહીં કહીએ એટલે કે આગળ આપણે અહીંયા ઉપયોગ કરી છે જે બેટરી એનો EMF કેટલો છે એપ્સિલોન એટલે આ તાર માટે આપણે EMF કહીએ છીએ n2 બરાબર આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ આપશે જે કેટલો મળે છે phi l1 કયા બે બિંદુ વચ્ચે a અને n2 વચ્ચે તો હવે બંધ ગાળો કયો રચ્યો a થી એપ્સિલોન 2
સરવાળો કેટલો મળશે એપ્સિલોન 2. હવે અહીંયા અવરોધો કયા તો તાર છે એનો પોતાનો કયો અવરોધ છે અને એનો EMF આપણે શોધ્યું જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi I2 મળે એટલે આના બરાબર શું મળશે phi બરાબર કે બીજા કિસ્સામાં તમને મળતું એપ્સિલોન 2 બરાબર phi L2 બરાબર એ બીજું સમીકરણ છે આપણે બે કિસ્સા ધાર્યા પહેલા કિસ્સામાં આ બેટરીને કેલોરીમીટર સાથે જોડી તો આ બંધ કાઢો વચ્ચે એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીને આ સમીકરણ મેળવ્યું બીજામાં બીજું અને ત્રીજા બિંદુને જોઈન્ટ કર્યું એટલે શું થયું આ બેટરી કે જેમ EMF એપ્સિલોન 2 છે કેલોરીમીટર સાથે જોડી અને બીજો કે બીજા નિયમ પરથી આ સમીકરણ હવે ધ્યાન રાખજો કે કોઈ પણ ભૌતિક રાશિ કે કોઈ પણ રાશિની જો તમારે સરખામણી કરવી હોય ને તો એ બે રાશિના સમીકરણનો ગુણોત્તર લેવો પડે તો અહીંયા તમારી જોડે બે સમીકરણ મળે એપ્સિલોન 1 એ શું છે બેટરી 1 નું EMF અને એપ્સિલોન 2 એ બેટરી 2 નું EMF છે તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા તો એપ્સિલોન 1 ભાગ્યા એપ્સિલોન 2 બરાબર phi L1 by phi L2 તો phi ઉડી જશે શું મળ્યું એપ્સિલોન 1 by એપ્સિલોન 2 L1 by L2 આ સમીકરણ નંબર હવે આ સમીકરણ ઉપરથી તમે આ બે બેટરીના વિદ્યુત કોષોનું જે વિદ્યુત કોષોનું EMF છે તમે સરખાવી શકો કેવી રીતે ધારો કે N1 જે લંબાઈ છે કઈ અહીંયા A થી લઈને જો N1 લંબાઈ N2 કરતા વધારે હોય એટલે શું અહીંયા કોષ છે છેદ કરતા વધારે તો એપ્સિલોન 1 છે એ L1 ને સમપ્રમાણમાં છે એપ્સિલોન 2 છે L2 ને સમપ્રમાણ એટલે ડાયરેક્ટલી તમે કહી શકો કે જો N1 ગ્રેટર ધેન N2 હોય એટલે L1 છે L2 કરતા મોટા હોય ત્યારે એપ્સિલોન 1 છે એપ્સિલોન 2 કરતા કેવા મળે મોટા જ મળે વધારે મળે બરાબર એવી જ રીતે ઉલટું જો L1 L2 કરતા ઓછા હોય આ લેન્થ L1 છે L2 કરતા ઓછું હોય તો એપ્સિલોન 1 છે એપ્સિલોન 2 કરતા ઓછા મળે અને ત્રીજો કિસ્સો કે L1 અને L2 જો સરખા જ હોય જે તારની લંબાઈ છે તે સરખી જ હોય ત્યારે આ બે વિદ્યુત કોષોના EMF પણ કેવા મળે સરખા એટલે આ પોટેન્શિયલ મીટરનો ઉપયોગ કરીને તમે આ EMF નું સરખામણી કરી શકો બીજું કે જો L1 L2 ને એપ્સિલોન 2 એટલે L1 L2 ને એપ્સિલોન 2 નું તમે મૂલ્ય જાણતા હો તો એપ્સિલોન 1 નું મૂલ્ય તમે શોધી શકો કયા સૂત્ર પરથી આવે એપ્સિલોન 1 આ એપ્સિલોન 2 છે અહીંયા ગુણાય જાય એપ્સિલોન 2 ગુણ્યા L1 ભાગ્યા આ સમીકરણનો ઉપયોગ કરીને તમે કોઈ પણ એક EMF મેળવી શકો જો કોઈ બીજી બેટરીનું EMF તમે જાણતા હો બરાબર એટલે ઇમ્પોર્ટન્ટ થિયરી છે હવે એક થોડો કોન્સેપ્ટ છે કે સહાયક જોડાણ અને વિનાશક જોડાણ કોને તે સમજી લઈએ જો કોઈ પણ બે બેટરી તમારી પાસે છે અને બંને બેટરીના સરખા ધ્રુવોને એક સાથે જોડવામાં આવે અહીંયા જો આ ધન ના આ ઋણ ના તો આવા જોડાણને વિનાશક જોડાણ કહેવાય તો આને યાદ કેવી રીતના લખાય જો હંમેશા વિદ્યુત પ્રવાહ ધનમાંથી નીકળે બરાબર છે અહીંયા પણ ધનમાંથી નીકળે તો આનું ધારો કે આ એપ્સિલોન 1 હોય આ એપ્સિલોન 2 હોય તો આ પ્રવાહ I2 મળશે અને આ પ્રવાહ I1 મળશે તો આ બંને સામા સામે મળશે તો એકબીજાનો વિરોધ કરશે તેને વિનાશક જોડાણ તો સહાયક જોડાણ કોને કહેવાય તો એ બેટરીના છેડા તમે ઉલટાવી દો જો આ એપ્સિલોન 1 આ એપ્સિલોન 2 આનો ઋણ ધ્રુવ આનો ધન ધ્રુવ I1 ત્યાંથી નીકળશે ધનમાંથી આનો ત્યાં બંને એક જ દિશામાં સમઘડી દિશામાં જાય છે એકબીજાને સહાય કરશે કે આ બિંદુ સહાયક જોડાણ એટલે આપણે પહેલા કિસ્સામાં તો જોયું કે બંને વારાફરતી બે બેટરીને વારાફરતી આપણે જોડતા પણ જો બંને બેટરીને સાથે જોડીને એમના EMF ની સરખામણી ના કરી શકીએ તો તે પણ કરી શકીએ પણ એના માટે આપણે ધારો કે જ્યારે આ બંને બેટરીને સહાયક જોડાણમાં જોડવામાં ક્યારે બંને બેટરીને સહાયક જોડાણમાં જોડો અને ગેલોનોમીટરનું આવર્તન ક્યારે શૂન્ય મળે છે લંબાઈ માં તો ધારો કે એ લંબાઈ કઈ મળે યાદ રાખજો L3 લંબાઈ ક્યારે કે જ્યારે આ બંને બેટરીને સહાયક જોડાણમાં જોડવામાં આવે તો ચોકીને તાર ઉપર સરકાવો અને કોઈ L3 જેટલી લંબાઈ આ આવર્તન શૂન્ય મળે છે સહાયક જોડાણ
એવી જ રીતના બંને બેટરીને વિનાશક જોડાણમાં જોડો અને આનું આવર્તન ક્યારે 0 મળે કે તારની L4 લંબાઈ L3 શાના માટે છે સહાયક જોડાણ માટે અને L4 છે વિનાશક જોડાણ તો એક ઇક્વેશન છે કે એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 બરાબર L3 વત્તા L4 ભાગ્યા L3 ઓછા L4 આ સમીકરણનો ઉપયોગ કરીને બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી થઈ શકે ક્યારે જ્યારે બે વિદ્યુત કોષોને એક સાથે જોડવામાં આવે ત્યારે જ્યાં L3 શું છે કે જ્યારે બંને વિદ્યુત કોષોને સહાયક જોડાણમાં જોડવામાં આવે અને તારની જે લંબાઈ કેલોરીમીટરનું આવર્તન કેટલું મળે 0 મળે તેવી જ રીતે L4 વિનાશક જોડાણમાં જોડવામાં આવે કેલોરીમીટરનું જે તારની લંબાઈ આવર્તન 0 મળે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે બે EMF નું સરખામણી કરી શકો જો કોઈ એક બેટરીનું EMF તમે જાણતા હો તો બીજી બેટરીનું EMF તમે શોધી શકો ઓકે તો આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને બે બેટરીનો EMF ની સરખામણી કેવી રીતે થઈ શકે ઓકે સો આઈ વિલ સ્ટોપ હિયર થેન્ક યુ